શેરગઢના શ્રીમાળે કેશવ કલીમલહારી બાપુની 41મી પુણ્યતિથિના ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે ઉત્સાહભેર ઉજવણી કરાઈ। પૂજ્ય કેશવ કલીમલહારી બાપુ વિશે જણાવીએ કે તો પૂજ્ય બાપુ આઝાદી પછી અહીં પધાર્યા હતા, જેમની કોઈ ચોક્કસ સાલ નથી। સૌપ્રથમ વડીલ પૂજા બાપુના સંપર્કમાં આવેલ અને આશીર્વાદ આપ્યા હતા। ત્યારબાદ અમુક સમય શેરગઢના રામ મંદિરમાં ભક્તિ સાધના કરેલ। ત્યાર પછી પૂજ્ય બાપુ આ પવિત્ર ધરતી પર પધાર્યા હતા અને અલખ આરાધના ખાખરાની ઝૂંપડી બાંધીને પ્રારંભ કરેલ। ત્યારબાદ લાકડાની ઝૂંપડી, પછી ત્યારબાદ પતરાની ઝૂંપડી અને ભક્તોના આગ્રહને વ્યર્થ થયા અને 4 રૂમનું મકાન બનાવ્યું। પૂજ્ય બાપુઓ મૌન સાધના કર્યું અને આ જગ્યા ઉપર પધાર્યા હતા। ત્યાર પછી ક્યારે પણ બાપુએ જગ્યા છોડી નથી। શેરગઢના સીમાડે પરમ પૂજ્ય શ્રી કેશવ કલીમલહારી બાપુની તપોભૂમિ આશ્રમ મઢી ખાતે પૂજ્ય બાપુની 41મી પુણ્યતિથિ ઉજવાઈ રહી છે। આ પ્રસંગે મહાપ્રસાદ, યજ્ઞ અને સત્સંગ દરેક ભાવિક ભક્તજનો દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। એક વિકાસશીલ કાર્યકર્તા તરીકે કામ કરતો હતો ત્યારે આજે 41મી પરમ પૂજ્ય કેશવ કલીમલહારી બાપુની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે અમને આવવાનો પણ એક અવસર મળ્યો છે, હું મારી જાતને પણ ધન્ય અનુભવું છું અને દર વર્ષે આવો જ કાર્યક્રમ અજાબના ગ્રામજનો, આસપાસના ગ્રામજનો ખૂબ ખંતથી અને મહેનતથી કામ કરે છે। પરમ પૂજ્ય શ્રી કેશવ કલીમલહારી બાપુના આ પાવન ધરતી પર બધા આવે છે, પ્રસાદી લે છે અને યુવાનો અને આ ગામના આગેવાનો ખૂબ ખંતથી આ કાર્યક્રમની શરૂઆત કરે છે। આ કેશવ કલીમલહારી બાપુનો આશ્રમ એટલા 7 ગામના પટાંગણમાં બેઠા છે, ત્યારે એમની પાસેથી આપણે સાધનાથી, સમૃદ્ધિથી, આપણે વિકાસથી અને સમગ્ર જીવસૃષ્ટિ માટેના જે બાપુએ પ્રયાસ કર્યા છે, આ પ્રયાસને આપણે બધા સાથે મળીને કાયમી અકબંધ રાખશું અને બધા ભક્તિભાવ સાથે આપણે બાપુના પુણ્યતિથિને ઉજવશું।